नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં કળશ 11મો એટલે સળંગ કળશ 173નો સ્વાધ્યાય ચાલે છે. સમયસારમાંથી આ કળશનો વિસ્તાર આપણે સમજ્યા. તે પછીથી કળશ અમૃતમાંથી ખંડાન્વય સહિત અર્થ પંડિત રાજમલજીએ જે કર્યો તે પણ આપણે સમજ્યા. અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો ઘણો ભાગ આપણે કર્યો છે. હવે આજે પણ આગળ એ ભાગ લઈએ છીએ, અનુસંધાન પ્રાપ્ત કરીએ. સમયસારમાં 272મી ગાથાની પહેલા આ કળશ કહેવામાં આવ્યો. આચાર્ય ભગવાન એમાં એમ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, વિચાર થાય છે, વિકલ્પો ઉઠે છે, એની સાથે એવા શુભાશુભ ભાવ છે, તે બધાય અધ્યવસાન જીનેશ્વર ભગવાને ત્યાગવા યોગ્ય કહ્યા છે. પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહે છે. એટલે પહેલા જે અગાઉની ગાથામાં જે રીતે વાત આવી એ પ્રમાણે સમજાયું કે એવા અધ્યવસાન નિરર્થક છે. તું એવા અધ્યવસાન કરે કે ન કરે, છેવટે તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ રહે છે. સામા જીવના કે સામા પદાર્થના પરિણામને તું બદલવા માટે અસમર્થ છો, તો પછી તું અધ્યવસાન કરે એનાથી શું ફેર પડે છે? મેં માર્યો, જીવાડ્યો, હું કોઈને સુખી કરું, દુઃખી કરું, આવા અધ્યવસાન જે છે એ નિરર્થક છે. એ અધ્યવસાનને કારણે તને એવા બંધ પડે છે અને તું દુઃખી થાય છે. એટલે એવા અધ્યવસાન બધા જ છોડવા યોગ્ય છે અને માત્ર તારા સ્વરૂપમાં એકાગ્રતા કરવા યોગ્ય છે. એ વાત આગળ સમજાવવામાં આવી. એટલે અહીંયા એ રીતે વાત કરે છે કે તે બધા અધ્યવસાન જીનેશ્વર ભગવાને તો પૂર્વોક્ત રીતે પહેલા તે ત્યાગવા યોગ્ય કયા છે. હવે એ કહે છે કે તેથી અમે એટલે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર, પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોએ છોડાયો છે. અધ્યવસાન છોડવાની વાત કરી તો પછી અધ્યવસાન તો પરના લક્ષ્ય થતા છે એ બધો વ્યવહાર, જે બધો શુભભાવ સમ્યક દ્રષ્ટિ છે અને એને આત્માનું લક્ષ્ય થયું છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને પછી બહાર સવિકલ્પ દશામાં એને જે કઈ વિકલ્પો વગેરે છે એ બધા અધ્યવસાન. તો કે બધા અધ્યવસાન જ્યારે જીનેશ્વર ભગવાને છોડાવ્યા છે તો એનો અર્થ અમને તો એમ લાગે છે કે બધો જ વ્યવહાર જે છે એ બધો સઘળો વ્યવહાર પ્રભુએ છોડાવ્યો છે. હવે જો એમ જ છે તો પછી આ સત્પુરુષ સમ્યક દ્રષ્ટિ એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ નિજ મહિમામાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી? બહારમાં જે અધ્યવસાન જે છે છોડે તો પછી ક્યાં જવું થાય? સ્વરૂપમાં જ જવાનું થાય. તો એમાં સ્થિરતા કેમ કરતા નથી? એટલે એમાં જ સ્થિરતા કરો અને એવું સ્થિરતા કરી શકવા માટે એ સક્ષમ છે. એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને મૂકી અને પંડિત રાજમલજીએ ત્યાંથી જ શરૂઆત કરી કે જીવ એ કરવા માટે સક્ષમ છે અને એ જ કરે. સમ્યક દ્રષ્ટિ જીવ બીજું શું કરે? કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ રાશિ નિજ મહિમામાં અર્થાત પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપમાં સ્થિરતા રૂપ સુખને કેમ ન કરે, અર્થાત સર્વથા કરે. અને પછી એનો આખો બધો જે મહિમા જે હતો તે કહેવામાં આવ્યો, ચેતના વિશે વાત કરવામાં આવી. અને હવે આજે આગળ વધી અને જે અધ્યવસાનની વાત પણ એમાં આવી ગઈ કે આ બધા અધ્યવસાન મારું, જીવાડું, દુઃખી કરું એ બધા જે છે એ નિરર્થક છે અને ભગવાને
એટલે કેવળી પરમાત્માએ તો એને મિથ્યાત્વ કહ્યું છે. તો હવે કહે છે કે એ મિથ્યાત્વ ભાવ જે થયો છે તે એનો ત્યાગ બને છે. અને પછી અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે વાત છે એ લીધી છે કે હું એમ માનું છું કે નિખિલ અપી વ્યવહાર ત્યાજીત એવ. ત્યાંથી શરૂ કરી અને આજે પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે કે હું એમ માનું છું કે જેટલો છે સત્યરૂપ અથવા અસત્ય રૂપ વ્યવહાર, અને એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે પણ હજી વધારે આગળ આવશે, એ બધો વ્યવહાર અર્થાત શુદ્ધ સ્વરૂપ માત્રથી વિપરીત જેટલા મન વચન કાયાના વિકલ્પો છે એ શુભ હોય કે અશુભ હોય બધા વિકલ્પો, એ બધો વ્યવહાર એ બધા સર્વ પ્રકારે છૂટ્યા છે. એટલે કે જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે એને છૂટ્યા છે. એટલે એને કેમ ન છૂટે એમ જયારે પ્રશ્ન કર્યો તો કે એને છૂટે જ, કેમ કે એને જો સઘળો વ્યવહાર છોડે છે તો પછી સ્વરૂપમાં જ રહ્યા છે. એટલે એને બધા જ એ મન વચન કાયાના વિકલ્પો એ બધા સર્વ પ્રકારે છૂટ્યા છે. જે ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યા ભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો. કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. અને કેવો છે વ્યવહાર? તો કે વિપરીતપણું તે જ છે અવલંબન જેનું, એવો વ્યવહાર છે. વ્યવહારમાં વિપરીતપણું છે એનું અવલંબન, વિપરીતપણાના અવલંબને રહેલો એ બધો વ્યવહાર દિનેશ્વર ભગવાને છોડાયો છે. અને એવો વ્યવહાર સમ્યક દ્રષ્ટિને છૂટ્યો છે તો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે. તો એ રીતે 173મો કળશ છે એનો આજે આગળનો ભાગ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. કળશ પ્રવચન ભાગ 5મો, પાન નંબર 283. અહીંયા ઉપરથી ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વ ભાવનો થયો છે ત્યાગ, તેને હું એમ માનું છું કે નિખિલ. ત્યાંથી શરૂ કરીને પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે. મિથ્યા ભાવને જયારે ત્યાગ છે તેને હું એમ માનું છું નિખિલો. જોયું? જેટલા સચ ને અસતરૂપી ભાવ, આ નિખિલો સમસ્ત પ્રકારના શુભ અશુભ ભાવ, જે ભાવે તીર્થંગોતર બંધાય એ ભાવ પણ સંકિતિને તો એ છે. આવું સ્વરૂપ છે તો શું થાય? અરે અનંત કાળથી મિથ્યા શ્રદ્ધા કરીને નરક ને નિરોધના ભવ પ્રભુ અનંત કર્યા ભાઈ. ભૂલી ગયો. રામીભાઈ કે છે ને મને યાદ તો આવતા નથી. પણ પ્રભુ તું આત્મા છો કે નહીં? એ આત્મા અનાદિનો છે કે નવો થાય છે? શરીરનો સંયોગ નવો થયો અને શરીરનો વિયોગ થશે. આત્માને સંયોગ થાય છે. આત્મા તો અનાદિનો છે, અનંતકાળ રહેશે. એ તો શાશ્વત વસ્તુ છે. એવા ભગવાનને પર વસ્તુના કરવાની એકત્ર બુદ્ધિનો પ્રભુ તું એક તું અનેક ને કરે. તારા પરિણામમાં શુભ શુભ શુદ્ધ કર થાય. અહીં તો શુભ શુભ કરે ને કરતા થાય તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. થાય ખરા એ તો બપોરે આવે છે ને હોય ભાવ, પણ એ કરવા લાયક છે એવી માનતા ધર્મીની હોય નહીં. સમજાણું કાંઈ? કેટલું ફેરવું આમાં. આખો ઉગમણો આથમણો.
દિશા આગી બદલવાની છે બાપા. પરની દિશા તરફ ગયેલો ભાવ પરના કરવામાં રોકાય તો એક જ બુદ્ધિમાં મિથ્યાત્વને સેવે. પોતાના સ્વરૂપની ખસીને પરને અનુસરીને જે દયા દાન વ્રતના પરિણામ થાય એ પણ બંધના કારણ છે. એકત્વ બુદ્ધિ છોડાવી તેની સાથે પરાશ્રિત ભાવ પણ છોડાયો છે. વ્યવહાર નિખેલો વ્યવહાર, બધો વ્યવહાર છોડાયો છે. રાજ નાખેલા અત્યારના પંડિતો નીકળતા શુદ્ધ વ્યવહાર છોડાયો. દ્રવ્ય દ્રષ્ટિમાં એ પણ એ છે. જાણવા લાયક માં એ હોય છે અને એને કરવા લાયક પણ કહેવાય. શુદ્ધ ને કરવા લાયક છે એમ પણ કહેવાય. દ્રવ્ય કરે છે એમ પણ કહેવાય છે. તો પર્યાય કરે છે. એવો માણસ છે ભાઈ. શુદ્ધ પરિણામ છે એને એક ન્યાય તો કહ્યું નહીં, પરદ્રવ્ય કહ્યું છે. શુદ્ધ પરિણામ કહો, શુદ્ધ પર્યાય કોઈ કે શુદ્ધ ભાવ કહો. જેના જે ધર્મનું રૂપ છે, ધર્મ શુદ્ધ પરિણામ, એને એક ન્યાય સ્વદ્રવ્યની અપેક્ષા એને પરદ્રવ્ય કહ્યું છે. કેમ કે એનો આશ્રય કરવા જાય તો રાગ થશે. ધર્મ પ્રગટ્યો છે તેનો આશ્રય કરવા જાય તો રાગ થશે. તો પરને આશ્રય થયેલો વ્યવહાર સમ્યક દ્રષ્ટિ જીવને પરાશ્રિત વ્યવહાર છોડાયો છે. આવો માર્ગ આખો ભાઈ. વ્યવહાર છોડવો છે. સાક્ષાત અંદર સ્વરૂપમાં અંદર જાય એની અંદર છૂટી જાય વ્યવહાર. સ્વરૂપ તર્પનો આશ્રય કરીને પરણમે વ્યવહાર છૂટી જાય છે. વ્યવહાર ભેગો આવતો નથી. છૂટી જાય એટલે ઉદય થતો નથી. એટલો ઉદય થતો નથી, છૂટી જાય છે. અને છે તેને પણ એ રૂપે જાણે છે. વાતે વાતે કે છે નહીં દુનિયામાં આનંદ કહે પરમાનંદા. માણસે ફેર 1 લાખે તો ન મળે ને 1 તાંબિયાના તેર. અહીં ત્રિલોકનાથ પરમાત્મા એમ કે છે, હે જીવ તારી શ્રદ્ધાને માનતામાં વાતે વાતે મારી શ્રદ્ધાને તારેમાં ફેર છે ભાઈ. આવું છે. થઈ ગયો વખત. એ અસતરૂપ વ્યવહાર છે. જેટલો પાછો શબ્દ છે જો નિખિલ છે ને, જેટલો વ્યવહાર કોઈ પણ વિકલ્પ ઉઠે શુભાદી એ બધો ત્યાગ છે. છે વ્યવહાર શુદ્ધ સ્વરૂપ માત્રથી વિપરીત જેટલા મન વચન કાયાના વિકલ્પો બધા સર્વ પ્રકારે છૂટ્યા છે. વિશેષ આવશે. कलश है 173 कलश भावांश है. आखिर की 4 लीटी है ना. सूक्ष्म अधिकार है. भगवान जिनेन्द्र देव एम फरमाते हैं कि पर का जीवाना जीवाड़ी सकूं मारी सकूं, दूसरा जीव को मैं सगवड़ता दे सकूं, ये भाव मिथ्यात भाव है. जय सूक्ष्म बात है. बंद अधिकार है ना.
तो मैं पर आत्मा ने पर आत्मा दूसरा, उसको मैं जिला सकता हूँ और दूसरा को मैं मार सकता हूँ और दूसरा को मैं सुख दे सकता हूँ, सगवड़ता आप सकता हूँ और दूसरा को मैं अगवड़ता दे सकता हूँ। वगैरह वगैरह क्रिया मैं कर सकता हूँ, ऐसी मान्यता मिथ्या दृष्टि की है। जैन परमेश्वर उसको मिथ्यात कहते हैं। हाँ हाँ, सूक्ष्म बात है। बंध अधिकार है तो वो तो ठीक, पर की एकत्व बुद्धि तो निषेध कर दिया। आत्मा पर पदार्थ का कुछ कर सके ये बात इन काल में सच्ची नहीं, क्योंकि पर पदार्थ भिन्न स्वतंत्र पदार्थ है, उसको स्वतंत्र आत्मा पर का करे ऐसा तीन काल में बनता। वो बात तो एक बाजू रही, पर की मैं किया कर सकता हूँ ये बात तो मिथ्यात है। पर आचार तो एम कहते कुंदाचार अमरचंद्राचार दिगंबर संतो कि જ્યારે भगवाने परना एकत्व बुद्धि का त्याग कराया, पर को जीवाऊं बचाऊं ऐसी बुद्धि को त्याग कराया, तो मैं ऐसा मानता हूँ कि पर के आश्रय से जितना व्यवहार है ये भी त्याग है। जीणी बात बहु भाई, धर्मी जीव को जिसके धर्म प्रकट हुआ है, मैं आत्मा आनंद ज्ञान स्वरूप हूँ, ऐसी जिसको अंतर में वस्तु स्वभाव की दृष्टि और अनुभव हुआ, उसको यहाँ सम्यक दृष्टि कहते हैं। उसको धर्म नहीं पहली सीढ़ी कहते हैं। समझ में आया? तो ये धर्म की पहली सीढ़ी जिसको प्रकट हो तो इसको कहते हैं कि पर का एकत्व बुद्धि का तो त्याग है, पर के आश्रय से जे कहीं दया दान व्रत भक्ति पूजा काम क्रोध का भाव हो, ये भी बंध का कारण है। माटे ज्ञानी को ये भी त्याग नाम यही है। सूक्ष्म बात है यार। ये कहीं भावात है ना, भावात है। ये कलश नहीं, आखिर की लीटी 4 पंक्ति है, 4 पंक्ति आखिर की भावार्थ। भावार्थ इस प्रकार है कि पूर्वोक्त मिथ्या भाव जिसके छूट गया उसके समस्त व्यवहार छूट गया। जिसको मिथ्याद का नाश होता है और अपना चैतन्य स्वरूप का अनुभव की सम्यक दृष्टि हुई, उसको सकल व्यवहार त्याग है। दृष्टि में उसका आदर नहीं, आता है व्यवहार पर वो त्याग है। दृष्टि में उसको यही मानते हैं। सम्यक दृष्टि जीव व्यवहार का भाव, दया दान भक्ति व्रत तप का पूजा भक्ति का भाव आता है, पर वो व्यवहार है, बंध का कारण है। तो सम्यक दृष्टि जीव धर्म ने पहली सीढ़ी, मोक्ष महल की पहली सीढ़ी, ये सम्यक दृष्टि धर्म ने पहली सीढ़ी वाला, वो पर को जीवा सकता हूँ मार सकता हूँ ये बुद्धि तो नाश हो गई उसको। पर के आश्रय से जो दया दान व्रत भक्ति पूजा का भाव आता है, वो भी सम्यक दृष्टि को दृष्टि में उसका हे नाम त्याग है। जुदी जातनी बात है न्याल भाई, तो हाँ मेरू नहीं कोई दे मुंबई में एमने हैरान थी गया है। बात साची बापा, रखड़ पुटी करी बापू बदलू।
આનંદ રાતા ભગવાન આત્મા કોણ છે એની ખબરું ન મળે. અને મેં આત્મા પરકા કરી દઉં, પરકો આહાર દે શકું, પાણી દે શકું, પોષણ દે શકું. આ બધા કાર્યકર્તાઓ બધા એ અભિમાન કરતા હતા બધા. નાલભાઈ ખરી વાત છે ને? આ તો જાણવા માટેની વાત છે ને. હા હા હા. અમે આમ કરી દઈએ, દુનિયાને વ્યવસ્થા કરી દઈએ, મકાન બનાવી દઈએ, કુવા ખોદી દઈએ, તળાવ બનાવી દઈએ, પોષણ ને દવાખાન બનાવી दिए. दवाखाने क्या कहते हैं? अस्पताल. लोगों को दवा मिले. वो कहते हैं कि पर की क्रिया आत्मा कर सकते ही नहीं. निमित्त का अर्थ क्या? ये होता है सब वो निमित्त कहने में आता है, पर उससे हुआ वो ये बात है नहीं. झीणी बात है भगवान. तेरा स्वरूप तो अंदर सचिदानंद सत नाम शाश्वत ज्ञान અને अतीन्द्रिय आनंद का सागर पर हुआ आत्मा तो है. उसकी जिसको दृष्टि हुई सम्यक दर्शन अजी और चारित्र पीछे. चारित्र तो अलौकिक बातों है. यहाँ तो प्रथम सम्यक दृष्टि को अपना सिवाय पर का कोई पण कार्य किंचित तणखला का तिनका का दो टुकड़ा कर सकूं ये मैं नहीं. समझ में आया? આ બધા કરો છો તમે ને ઊંધા ધંધા. આપ હીરા વેચ્યા ને હીરાના પૈસા લીધા ને એવું માનતા જૂઠી છે કે અહીંયા પરમાત્મા જનેન્દ્રદેવ त्रिलोकनाथ सर्वज्ञ परमात्मा सिमंदर भगवान विराजे थे महावीर क्षेत्र में. महावीर क्षेत्र में परमात्मा साक्षात विराजते हैं. ત્યાં આગળ કુંદકુંદાચાર સંવત 49 में कौनकुंदाचार दिगंबर संत था बीच में है ने. वो त्या भगवान पास गए थे. 8 दिन त्या रहे थे. जहां से आकर आ शास्त्र बनाया है. तो हेमा ये बंद अधिकार में एम फरमाते हैं कि प्रभु तो एम कहते थे कि एक आत्मा दूसरा द्रव्य का कुछ कर सके नहीं. अने कर सके ऐसी मान्यता है वो मिथ्या दृष्टि की. ये जैन नहीं, जैन की श्रद्धा उसको नहीं. ये उपरांत पर की एकत्व बुद्धि तो छोड़ाया, पर पर के आश्रय से जो भाव होता है दया दान व्रत भक्ति तप शुभ भाव ये पण बंध का कारण है. आखिरी बात प्रभु तो वो सम्यक दृष्टि को वो भी यही है. समझ में आया? वितराग सर्वज्ञ परमात्मा उसका मार्ग कोई अलौकिक है. ऐसी चीज क्या है? सर्वज्ञ परमेश्वर वितराग सिवाय. सिवाय कहते हैं अलावा क्या है नहीं. एमा है उसको भी खबर नहीं. उसको भावार्थ पूर्वोक्त मिथ्या भाव जिसके छूट गया, पर का कर्ता बुद्धि की पास बुद्धि छूट गई और पर के आश्रय से उत्पन्न होता है व्यवहार वो भी दृष्टि में से छूट गया. रहा पर दृष्टि में से छूट गया. उसका आश्रय नहीं ने उसको आदर नहीं. आई बात है बापू. ओ भगवान
અનાદિકાળ से हैरान થઈને दुखी થઈને રખડે છે। अपनी चीज क्या है पर क्या है कहीं भान नहीं, भेद ज्ञान नहीं। पर से मेरी चीज भिन्न है, मेरे से पर चीज भिन्न है, तो भिन्न का मैं कुछ कर सकता नहीं। कौन कही सके मदद? ये तो निमित्तनी अपेक्षा उपग्रह कहने में आया है, परस्पर उपग्रह हो, वो तो उसके कारण से क्या होता है, तब निमित्त है, वो कहने में आता है का निमित्त है बस, पर उससे पर में हुआ है किंचित मात्र होता नहीं। अरे प्रभु तो एम कहते हैं यहाँ कि मिथ्या भाव जिसके छूट गया, जिसकी मिथ्या श्रद्धा छूट गई, और जिसको अंदर सम्यक दर्शन धर्म की पहली सीढ़ी, वो चौटाला में आता है, मोक्ष महल की पहली सीढ़ी, ये सम्यक दर्शन, ये अपूर्व चीज है भाई। हम देवगुरु शास्त्र ने मानते हैं, नव तत्व को मानते भेद से, वो सम्यक दर्शन है, ऐसी चीज नहीं। यहाँ तो पूर्णानंद का नाद प्रभु, अतीन्द्रिय आनंद नो सागर प्रभु, ये पूर्ण आनंद ने पूर्ण द्रव्य की दृष्टि जिसको अंतर में हुई, ऐसा सम्यक दृष्टि को ये व्यवहार सर्व यही कहने में आया है। आई बात है, आको बहु है अंदर, जिसको मिथ्या भाव जिसके छूट गया, उसके समस्त व्यवहार छूट गया है। उसमें कलश है अमृतचंद्राचार, दिगंबर वो अमृतचंद्राचार, मूल श्लोक है कुमकुंडाचार, ना कलश है अमृतचंद्राचार। यानी टीका राजमल किया है। राजमल जैन धर्म का मर्मी था, उसमें से असमय सा नाट्य बनाया है बनारसीदास। यहाँ कहते हैं कि जिसको मिथ्या छूट गया, उसको समस्त व्यवहार छूट गया। दृष्टि में से पर का एकत्व बुद्धि तो छूट गई, पण पर के आश्रय से व्यवहार जो दया दान पूजा भक्ति व्रत आदि का भाव, ये भी दृष्टि में से छूट गया। व्यवहार छोड़ने लायक है, आदरने लायक है नहीं। सम्यक दृष्टि को व्यवहार आता है, पर यही तरीके मानते हैं उसको, उपाधि तरीके ग्रहण करने लायक है ऐसा आदर नहीं करते हैं। मिथ्या दृष्टि जैन की खबर नहीं जिसको कि क्या चीज है, ये शुभ भाव को आदरणीय मानकर उससे मेरे कर्म परंपरा कल्याण होगा, ऐसे मानने वाला मिथ्या दृष्टि वो व्यवहार को आदरणीय मानते हैं। समझ में आया? एक लिट्टी में तो बहुत पंक्ति कहते हैं ना, भावात पूर्वोक्त मिथ्या भाव जिसके छूट गया, उसके समस्त व्यवहार छूट गया। दृष्टि में कोई पण व्यवहार का आदर रहा नहीं। आई बात है, श्लोक ज एवो ऊंचो है। कारण के मिथ्यात्व के भाव और व्यवहार के भाव एक वस्तु है। गजब बात है प्रभु। जितना पर की एकता बुद्धि मिथ्यात्व ये व्यवहार, और पर के आश्रय से उत्पन्न होता दया दान व्रत ये व्यवहार,
ये अपना मानना ये मिथ्यात्व भाव है। जितना व्यवहार है इतना मिथ्यात्व भाव है। एक दो पंक्ति में तो सारा जैन दर्शन का सार भर दिया है। ये बात जैन परमेश्वर का श्रीमुखे निकलेली बात है। अरे जगतना प्राणी क्या क्या माने અને क्या चीज रह गई है खबर नहीं है। केम व्यवहार छूट गया, सम्यक दृष्टि का मिथ्यात्व का नाश हुआ तो सब व्यवहार ही छूट गया। क्यों है? मिथ्यात्व के भाव અને व्यवहार के भाव एक वस्तु है। जितना पर के आश्रय से राग आदि शुभ होता है और उससे मेरे लाभ होगा, तो जितना व्यवहार है इतना मिथ्यात्व भाव है। आखिरी बात से भाई, वितराग परमेश्वर जिनेश्वर देव नो मार्ग ये समझना अपूर्व पुरुषार्थ है। अनंत काल में एक सेकंड मात्र पण ये समझे नहीं। आम तो मुनि व्रत धार अनंत बैर ग्रेक उपजायो, उछाला में आता है। मुनि व्रत धार, मुनि ना व्रत लिया पंच महाव्रत 27 मूल मुनि व्रत धार अनंत बैर ग्रेक उपजायो, सो नवमी ग्रेक भी पण आत्म ज्ञान भी ले सुख न पायो। तो महाव्रत ना परिणाम दयादान ना व्रत ना परिणाम ये राग है, आश्रय है, दुख है। ऐसा होने पर भी आत्मज्ञान नहीं हुआ, सुख न मिला, तो उसका अर्थ हुआ कि उसमें दुख है। क्या कहते हैं? और अनंत बैर ग्रेक, ग्रेक है, ग्रीवा है ना, ग्रीवा स्थान में ग्रेक है। नौ ग्रेक में स्वर्ग में भी अनंत बैर उपजे। दिगंबर मुनि पंच महाव्रत लेकर हजारों रानी छोड़कर पड़ी पंच महाव्रत अने राग है, ये दुख है। ऐसे होते भी मुनिव्रत धार अनंत बैर ग्रह को उपजायो, पण आत्मज्ञान बिन लेस सुख न पायो। उसका अर्थ क्या हुआ कि पंच महाव्रत समिति गुप्ती का व्यवहार जितना है ये सब राग है, ये सब दुख है। आखिरी बात है भाई, आत्मज्ञान ये पुण्य ने पापना परिणाम थी रहित मेरी चीज, अतीन्द्रिय आनंद स्वरूप भगवान मारो आत्मा है। घट घट यंत्र जिन बसे, घट घट यंत्र जैन, बनारसीदास समय सार नाटक। घट घट यंत्र जिन बसे, भगवान आत्मा जिन स्वरूपी अंदर है। वितरागी स्वरूप ज आत्मा का है, तो वितराग स्वरूप है तो पर्याय में केवली परमात्मा वितराग हो जाता है उसमें से हो जाता है, प्राप्त की प्राप्ति है। घट घट यंत्र जिन बसे અને ઘટ ઘટ યંત્ર જૈન, જૈનપણું કઈ બહારમાં नहीं है। रागनी एकता बुद्धि तोड़कर ये व्यवहार से भी लाभ नहीं
और मेरा आनंद कंद प्रभु का आश्रय से मेरे लाभ है, ऐसी बुद्धि हुई। उसको जीन ने जाना, उसको जीनित स्वरूप एने जानो एने जैन कहने में आता है। वाड़ा में जैन तो बता जैन जैन कहते हैं। परमात्मा जिनेन्द्र देव त्रिलोकनाथ एम फरमाते हैं, घट यंत्र जीनो से। अरे पण बधा परमात्मा है कि अंदर जीन स्वरूपी है अंदर। ये पुण्य ने पाप ना भाव है, राग है। ये शुभ शुभ राग से भीन भगवान अंदर जीन स्वरूपी विराजते हैं। ऐसे आत्मा जिन स्वरूप का जिसको अंतर में अनुभव हुआ, ये जैन कहने में आता है। क्रिया करते हैं सिन फैसी माटी जैन है, एम नहीं एम कहते हैं। कहते हैं मिथ्याद के भाव, गजब बात है ना। विपरीत मान्यता का भाव और व्यवहार के भाव। भगवान भाई मैं कोई ने સાંભળ્યું નથી, ત્યાં તો આવો શબ્દ દેતી જાઓ। जिनेन्द्र देव की मुख से सुनकर कुंकुंदाचार आया लाया, संदेश लाया। महावीर ने कही थे प्रभु कुंकुंदाचार दिगंबर संत 49 2000 वर्ष पहले 8 दिन रहे थे साक्षात समोसरण में, भगवान की वाणी सुनी और कितनी शंका समाधान शुद्ध की बड़ी गंधर्व आदि पासे किया। और ત્યાં से आकर यहाँ भरत क्षेत्र में, भरत क्षेत्र का था ना वो तो मुनि, यहाँ आकर असमय सार प्रवर्तन सार 85 का नियम सार बनाया। तो અહીંયા भगवान का संदेश एम था, एम कहते हैं कि जितना पर के आश्रय से व्यवहार है, ये धर्मी को ये है। और धर्मी को उपाधि है, धर्मी को ये है। आ बात है। अरे भाई आई बातों से लोगों ने એવું લાગે हाय हाय आ तो व्यवहार नो लोप हो जाता है। आई तो प्रभु ये कैसे व्यवहार आता है, आत्मज्ञान हुआ, सम्यक दर्शन हुआ, राग को व्यवहार को यही माना तो भी व्यवहार तो आता है, पर यही तरीके आता है। उपाधि तरीके ज्ञानी उसको मानते नहीं। समझ में आया? साचा संत हो, स्वसंवेदन प्रचुर जिसका लक्षण है। मुनि का लक्षण क्या? अंदर प्रचुर स्वसंवेदन जिसका लक्षण। प्रचुर नाम अनंत गुणों आनंद का वेदन जिसका लक्षण है। अतीन्द्रिय आनंद का वेदन जिसका भावलिंग का लक्षण है। ऐसा मुनि को भी पंच महावर्त आदि विकल्प आता है। पर है ये है ये आश्रय, ये है ये दुख। भारी काम आपको एक भाई कहीं तो हिंदी लिया भाई कहते थे ना। ये तो कितने पीछे पूछा कि बहुत मानस है, हिंदी लिया भाई का। भगवंत
तेरा स्वरूप कोई अलौकिक है नाथ, तेरी तेरे खबर नहीं प्रभु। तेरी चीज में तो शरीर वाणी मन तो है ही नहीं, कर्म तो है ही नहीं। पाप का परिणाम हिंसा, जूठों, चोरी, विषय, भोग, वासना, पाप का परिणाम भी आत्मा में है नहीं। और दया, दान, व्रत, भक्ति का परिणाम पुण्य, वो भी आत्मा में है नहीं। क्योंकि 9 तत्व है। तो 9 तत्व में हिंसा, जूठों, चोरी, विषय, भोग, वासना पाप तत्व में जाते हैं। और दया, दान, व्रत, भक्ति, तपस्या का भाव आता है पुण्य का, ये पुण्य तत्व में जाते हैं। तो भगवान 9 तत्व में पुण्य पाप तत्व से भिन्न तत्व है। વાંચો છો કે નહીં? કોઈ વાંચો છો? કોક દી દરરોજ કોક દી હોય આ દરરોજ એના પાપ કરવાનું કોક દી સંજયભાઈ ભાઈ કે હું કોક દી વાંચું જો એનો અર્થ શું? આખો દી એના પાપ કરવાના કોક દી અરે વાંચે તાર 2-3 કલાક ન વાંચે તો કઈ નહીં. વાત તો કેવું છે એમ કે છે. અરે ભાઈ આ તો હંમેશા ખોરાક વિના કોઈ દી હાલે છે? એમાંનો ખોરાક જોઈએ. ભગવાનની વાણી વિતરાગની, એ દિગંબર સંતોની વાણી એ તો વિતરાગની વાણી છે. એવી વસ્તુ ક્યાંય બીજે હે નહીં, કોઈ પંથ મતમાં ક્યાંય હે નહીં. એવી વાણીને માટે તો દરરોજ પ્રભુ 2-4 કલાક તો કાઢના જ જોઈએ. વાંચન ટીવીને આ વાત ન બેસે. એકદમ અજાણ્યા માણસને આ તો શું ક્યાં કહેતે. એ કે છે સમજાય, સમજાય છે માંથી. જેટલા आत्मा सिवाय पर पदार्थ मैं स्त्री को, कुटुंब को, पुत्र को पाल सकता हूँ, ये बात तद्दन मिथ्यात्व भाव है. समझ में आया? मिथ्यात्व में पड़ा है अनादि से. न्यालभाई नो कहू हमने कि रखड़पट्टी में रहा हमारे भाई एम कहू ने. बात साची बापा. આ તો બાપુ તત્વની વાત है भगवान. त्रिलोकना नाथ जिनेन्द्र देव एम फरमाते हैं, जितना मिथ्याद भाव इतना व्यवहार भाव. इसमें से नाटक में भी आता है उसको. केवली उकत है. जितना मिथ्याद भाव इतना व्यवहार भाव. એટલે कि जितना पर का आश्रय से राग उत्पन्न होता है, ये अपना मानना मिथ्यात है. और अपने सिवाय पर द्रव्य की कोई पण क्रिया हम कर सकते हैं, ये मानता ही मिथ्यात है. घणी बात भाई. हाँ डंका तो भगवान न है ने. વાત તો આ સચ્ચી હે. શું કરીએ પ્રભુ? લોકો એમ કહે અરે રે આ તો વ્યવહાર નો નાશ થાય. પ્રભુ પણ વ્યવહાર किसको कहिए तने खबर नहीं. जिसको आत्मदर्शन हुआ हो, आत्मज्ञान हुआ हो, न आत्मा सम्यक दर्शन में आत्मा का अतीन्द्रिय आनंद का स्वाद थोड़ा आया हो, उसको सम्यक दृष्टि कहिए. ये समय दृष्टि को व्यवहार आता है, अंदर ठहर सके नहीं. सब व्यवहार व्रत तप भक्ति पूजा का भाव जाता आता है छता वो ये है, आश्रय है, बंध का कारण है, एम संकेती मानते हैं. धनचंद जी एक भाषा जितना मिथ्याद भाव है
કારણ કે મિથ્યાત કે ભાવ અને વ્યવहार के भाव एक वस्तु है। हाँ हाँ हाँ, गजब की बात। व्यवहार भाव आता है तो मिथ्यात है ऐसा नहीं, पर व्यवहार भाव मेरा है ऐसा मानता ही मिथ्यात भाव है। तो जितना व्यवहार है इतना मिथ्यात भाव एम कहे, मानता नहीं अपेक्षा से। जितना आत्मा में पर के आश्रय से भगवान की भक्ति का भाव आया, ये भी पर के आश्रय से राग है, और राग अपना माना है वो मिथ्यात भाव है। क्योंकि राग तत्व पुण्य तत्व है, भगवान ज्ञायिक तत्व चैतन्य मूर्ति, भगवान चैतन्य स्वरूपी प्रभु भिन्न है। ये चैतन्य तत्व में व्यवहार नो जी दयादान व्रतादि नो राग ये मेरा है और मेरे उससे लाभ होगा। तो जितना मिथ्या जितना व्यवहार कहने में आया है। वो समझ में आया? कौन बोले से ये बनारसी दास है इमाम केवड़ी उपत है। जितना मिथ्यात भाव इतना व्यवहार भाव केवड़ी उपत है। सर्वज्ञ भगवान एम कहते हैं। ये उसमें से निकल आए, सारा समय सा नाटक कलश में से निकल आए। अरे जिनेन्द्र वितराग परमात्मा त्रिलोकनाथ तीर्थंकर देव એમની દીવ ધ્વનિ એની વાણી આવી ન હોય। ભગવાનની વાણી આપણે બોલી એવી ભાષા એને હોય નહીં। એ તો વિતરાગ છે। ઓમ ધ્વનિ ઉઠે, એકાક્ષરી મુખ ઓમકાર ધ્વનિ સુધી અર્થ ગણધર વિચારે। ત્રિલોકના તીર્થંકર દેવના મુખમાં મહાવિદેવમાં પ્રભુ બિરાજે છે। મુખ ઓમકાર ધ્વનિ સુની ઓમ અવાજ અંદરથી આવે, આવી ભાષા ન હોય ને, કેમ કે વિતરાગ થઈ ગયા છે। જ્યાં રાગી પ્રાણી છે એને ભાષા ભેદવાળી આવે, વિતરાગી હોય એની ભાષા એકાક્ષરી ઓમ ધ્વનિ આવે। એ વિતરાગ સિવાય ક્યાંય એ વાત છે નહીં। એ પરમાત્માને મુખમાંથી मुख भाषा तो आखा शरीर में से आती भाषा, पर लोग भाग देखे क्या भाषा से अंदर मुख क्यों है? शास्त्र में शब्द में वाप्यो है। मुख ओंकार ध्वनि सुनी अर्थ गंधर विचारे। तो मुख में आई भाषा नहीं आती एकली। भगवान ने तो होठ बंद हो, ताळू चले नहीं, आ ताळू चले नहीं, हले नहीं, અને આ આખા શરીરમાં ઓમ એવી ધ્વનિ ઉઠે। એ સંજયભાઈ આ બીજી વાત પૂછાતો। भगवान पूर्ण आनंद वितराग हो गया। सर्वज्ञ केवड़ी त्रण काल त्रण लोक ने एक समय में जाने। एनी वाणी ओम एकाक्षरी एनी अंदर बड़ी 700 भाषा अंदर अंदर आवे। सुनने वाला है अपनी भाषा में समझे, पर भगवान ना मुख में थे ओम ध्वनि सुनी अर्थ गणधर विचारे। रची आज्ञम उपदेश भविक जीव संशय निवारे। एने भगवान ની વાણી માંથી આજ્ઞમ રચે, એને આજ્ઞમ કહીએ હો ભગવાન ની વાણી માંથી આવે ઈ। જો આ પરમાજ્ઞમ છે બધા 4.5 લાખ અક્ષર છે આમાં। એ બધા પરમાત્માની વાણી છે, સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી છે। 4.5 લાખ અક્ષર છે, મશીન થી કોતરાયેલા છે। હિન્દુસ્તાનમાં પહેલું વહેલું છે। મશીન ક્યાંય આવ્યું નથી, આ ઇટાલી થી મશીન આવ્યું હતું છે અહીંયા, એનાથી આ કોતરાયેલા છે 4.5 લાખ। તેથી આને પરમાગમ કહેવામાં આવે છે, પરમાગમ મંદિર કહેવામાં આવે છે। 4.5 લાખ અક્ષર।
ઉનાના અક્ષર 60,000 કરવાના હતા, લોકો કહેતે थे. અમે કોઈ કહ્યા નહીં કે तुम इतना करो, એ લોકો કે મારે કરવું છે. 60,000 હોનાના અક્ષર મેં ના પાડી. ભાઈ અમે જંગલમાં છીએ, તમે 60,000 હોનાના અક્ષર બંધ રાખ્યા, 15,000 કરીને બંધ કરી દીધું. એ બનવાનું હોય ત્યાં બને છે, એને બનાવનાર આત્મા એમ માને મેં બનાવ્યું. આકરી વાતો. એનો ભાવ શુભ હો, પણ એ શુભ એ પણ પુણ્ય છે, એ પણ પર આશ્રિત ભાવ છે, અને એનાથી ધર્મ માને તો મિથ્યા છે. કારણ ફારણ બિલકુલ નહીં. ધર્મ વિતરાગી પર્યાય નું કારણ પરમાત્મા આત્મા. ત્રિકાળી ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, ભગવાન સર્વજ્ઞ કયો એ આત્મા, બીજાઓ કહે નહીં. એવું જે અંદર આત્મા પૂર્ણાનંદ નો નાથ, જેને કારણ પરમાત્મા કહે છે પ્રભુ, એ કારણ પરમાત્મા ધર્મની પર્યાય નું કારણ થાય છે. બહુ ફેર વાતે વાતે ફેર કે અહીં તો આટલા આ શબ્દ નો અર્થ મોટો આંકડો છે. એટલે કારણ શું? કારણ કે મિથ્યાત भाव ने जिसके छूट गया उसके समस्त व्यवहार छूट गया. कारण इसके देनो हेतु कि मिथ्यात के भाव ने व्यवहार के भाव एक वस्तु है. જેટલો પરનું કરી શકું એ મિથ્યાત ભાવ, એ વ્યવહાર, અને પરને આશ્રિત થતો વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ, એ ભાવ પણ પર આશ્રિત લક્ષવાળો ભાવ, એને પોતાના માનવા, એટલે જેટલા મિથ્યાત ભાવ તેટલા વ્યવહાર ભાવ કહેવામાં આવે છે. આકરી વાતું છે. સાધારણ માણસ ને પાગલ જેવું લાગે એવું છે. હું માંડી આપે છે ભાઈ, ભગવાન એ માંડી છે. બાપુ તું સાંભળ છે. બાપુ ત્રણે લોકના નાથ, એ ગણધરો ને ઇન્દ્રો ની વચ્ચે આમ ફરમાતા હતા. ગણધરો ને ઇન્દ્રો અને વાઘ ને સિંહ ને નાગ જંગલમાંથી સમુદ્રમાં ચાલ્યા આવતા હતા. એવી ધર્મસભાના ભગવાનની આ વાણી હતી. એ વાણી આ રચના કુંદકુંદાચાર્ય કરી 2000 વર્ષ પહેલા. પીછે 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત એમણે ટીકા અને કળશ બનાવ્યા. આકરી વાત છે શેઠ. મિથ્યાત ભાવ ને વ્યવહાર ભાવ એક શું કે છે, એટલે એનો અર્થ બીજો છો. વ્યવહાર ભાવ એ મિથ્યાત ભાવ નથી. વ્યવહાર ભાવ છે એ તો જ્ઞાનનો જ્ઞેય તરીકે વસ્તુ છે, પણ એ વ્યવહાર છે એ મારો છે અને મને લાભ કરશે, એટલે જેટલો મિથ્યાત ભાવ તેટલા વ્યવહાર કરીને આવ્યા છે. વ્યવહાર ભાવ એ મિથ્યાત ભાવ હોય તો સંકીર્તિ જ્ઞાની ને વ્યવહાર તો આવે છે. ભગવાનની ભક્તિ, વિનય, પૂજા ભાવ તો આવે. એ આવે ભાવ છે, મિથ્યાત ભાવ નથી. પણ એ ભાવ મારો છે માને એટલો મિથ્યાત ભાવ છે. કારણ કે પુણ્ય તત્વ ભિન્ન છે, જ્ઞાયિક તત્વ ભિન્ન છે. જેની વાતો બાપુ બહુ આખું કામ. જૈન ધર્મ ને સમજવો. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. जिन सोई आत्मा अन सोई कर्म, ए वचन से समझ ले जिन प्रवचन का मरम. जिन सोई आत्मा, तो जिन स्वरूपी भगवान वितराग मूर्ति
અકસાય સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. ત્રણેય કાળે હો એ જીન સોઈ આત્મા અન સોઈ કર્મ. પુન ને પાપ આદિ ભાવ ને પર બધું એ કર્મ ને પર કર્મ જન્યવાદ ઉપાધિ છે. એ ભગવાન આત્માના સ્વભાવમાં એ ઉપાધિ ભાવનો અભાવ છે. એને ઠેકાણે એ ઉપાધિ ભાવ મારા છે, મને લાભ કરશે એવી માન્યતા તે મિથ્યાત. તેથી જેટલા મિથ્યાત ભાવ તેટલા વ્યવહાર ભાવ આ અપેક્ષા એ કહેવામાં આવ્યા છે. વ્યવહાર ભાવ એ મિથ્યાત ભાવ હોય તો વ્યવહાર તો મુનિ નહીં આવે. આત્મજ્ઞાની ધ્યાની આનંદના અનુભવીઓ અતેન્દ્રિય આનંદ જેને ઉલસી નીકળ્યો છે એમના મુનિ, એને પણ પંચમહાવર્તના વિકલ્પ આવે, ભગવાનની ભક્તિનો રાગ આવે, વિનય કરે પરદ્રવ્યનો, તો એટલું રાગ છે. એ રાગ છે એ મિથ્યાત નથી, પણ જેટલા પ્રકારના રાગ છે એટલા પ્રકારનો મને લાભ થશે એ બધો વ્યવહાર તે મિથ્યાત છે એમ કહેવામાં આવે છે. સમજાણું કે કેટલાકે તો પેલું સાંભળ્યું નહીં હોય શું છે. વિતરાગ ત્રણલોકના ના જિનેન્દ્ર દેવ એની દેવ ધની નો અસાર છે. જેટલા મિથ્યાત ભાવ તથા વ્યવહાર કે ભાવ એક વસ્તુ એ જોયું શું કીધું. મિથ્યાત ભાવ વિપરીત માનતાનો ભાવ અને વ્યવહાર ભાવ બે એક ચીજ છે. એટલે કે જેટલા વ્યવહાર છે એટલા મારા માન્યા એ મિથ્યાત ભાવ ને એટલા વ્યવહાર ભાવ. માનવાની અપેક્ષાની વાત છે. વ્યવહાર ભાવ આવે એ મિથ્યાત છે એમ નથી. વ્યવહાર તો સંતોને ભગવાનની ભક્તિ વિનય નમસ્કાર નામ સ્મરણ નમો અર્યંત સ્મરણ એવું ભાવ તો આવે, પણ એ તો રાગ છે. પણ રાગને પોતાનો માને તો જેટલા વ્યવહાર તેટલા મિથ્યા છે એમ કહેવામાં આવ્યું છે. વ્યવહાર છે એ મિથ્યા ભાવ છે એમ નહીં. આમ છે બાપુ શું થાય. આ તો ભગવાનની પેઢી છે ભાઈ, ત્રિલોકનાથ પરમાત્માની. એની પેઢીનો ખુલાસો કરવો આકરો બાપા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 173માં કળશનો હજી થોડો છેલ્લો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.